સાથે 3 વાર દીર્ઘ ઓમનું ઉચ્ચારણ કરીશું. સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. આજે આપણે બધા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાવાપુર ગામે શ્રીમદ ભાગવત મહાયજ્ઞ અંતર્ગત શ્રીનાથજી ભગવાનના સાનિધ્યમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન માટે એકઠા થયા છીએ. આપણા શાસ્ત્રોમાં સમજાવ્યું કે આપણો ધર્મ કયો? સનાતન. આપણે બધાએ એક પ્રયત્ન કરવાનો છે કે તમે તમારા ઘરમાં, તમારા સગાવાલાઓમાં, પડોશીઓમાં અને જ્યાં જાઓ ત્યાં બાળકોને તે શીખવજો. મેં મારા પ્રવાસ દરમિયાન 90% કરતાં વધારે જગ્યાએ જોયું કે બાળકો ધર્મનું નામ કહી શકતા નથી. તો હું પૂછતો હોઉં છું કે બેટા તારો ધર્મ કયો? તો બાળકો ઠીક જવાબ નથી આપતા અથવા અટક બોલતા હોય છે. કોઈ હિન્દુ ને કોઈ સનાતન બોલતા હોય છે. તો આપણે બાળકને સમજાવીએ કે આપણે જેમ ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે ગુજરાતી કહેવાઈએ, ભારતમાં રહીએ છીએ એટલે ભારતીય કહેવાઈએ. તેવી રીતે સિંધુ નદીથી અથવા હિમાલયથી હિન્દ મહાસાગર વચ્ચેના આપણે બધા હિન્દુ કહેવાઈએ. પરંતુ આપણા બધાનો ધર્મ સનાતન ધર્મ છે. એટલે આપણા પરિવારના નાનામાં નાના બાળકને પણ ખબર હોવી જોઈએ કે મારો ધર્મ સનાતન ધર્મ છે. આપણે એક અભિયાન ચલાવવું જોઈએ. જ્યાં જાવ ત્યાં બાળકોને બોલાવડાવો, તારો ધર્મ કયો? સનાતન. તારો ધર્મ કયો? સનાતન. પછી બીજું તેને સમજાવો કે સનાતન કેમ કહેવાનું? સનાતન તે સમય પ્રમાણ બતાવે છે કે જેમ દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત અથવા એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય વચ્ચેનો સમય. તો સનાતન એટલે કે આ સૃષ્ટિનો આરંભ થયો તે પહેલાંથી જે ચાલ્યો આવે છે અને સૃષ્ટિના અંત સમય સુધી પણ જે ટકેલ હશે તેવા ધર્મના સિદ્ધાંતો. તેથી તેને સનાતન કહેવાય. એટલે તેને બીજા એક શબ્દમાં કહેવું હોય તો શાશ્વત છે જે, એટલે કે જેનો આદિ નહીં અને જેનો અંત નહીં. એટલે બાળકને ખબર હોવું જોઈએ કે સનાતન કેમ? તો કે વર્તમાનમાં જે બીજા ધર્મોના નામ આપણે કહેતા હોઈએ છીએ, જેમ કે ઈસાઈ તો 2500 વર્ષ પુરાણો, ઇસ્લામ તો 1500 વર્ષ પુરાણો, શીખ ધર્મ તો 500 વર્ષ પુરાણો, અને આપણો સનાતન તો કે આદિથી અંત સુધી. ધર્મ કેટલા હોય? એક જ. જેમ કે અગ્નિ. અગ્નિનો ધર્મ શું? ઉષ્ણતા, ગરમ કરવું, બાળવું. તો અગ્નિના 2 ધર્મ હોઈ શકે? તો ના. શું અગ્નિ ગરમ પણ કરે અને ઠંડુ પણ કરે તેવું હોય? તો ના. તો જે તેના લક્ષણો છે, જે તેના ગુણ છે, જે તેનો સ્વભાવ છે મૂળ, તે ધર્મ કહેવાય. તો તેમ આપણા બધાના કલ્યાણ માટે એક જ સમાન સિદ્ધાંતો છે કે જે સર્વ કલ્યાણકારી છે, તેને ધર્મ કહેવાય. તેથી વિશ્વમાં ધર્મ તો એક જ છે અને તે આદિકાળથી અંત સુધી ટકી રહેનાર છે. તેથી તેને સનાતન કહેવાય. આગળ આપણે બાળકને સમજાવીએ કે સનાતન ધર્મનો મુખ્ય સિદ્ધાંત શું? કર્મનો સિદ્ધાંત. સનાતન ધર્મનો મુખ્ય સિદ્ધાંત શું? કર્મનો સિદ્ધાંત. પછી બાળકને બીજો પ્રશ્ન લાગે કે કર્મનો સિદ્ધાંત શું હોય? કરે તેવું પામે, વાવે તેવું લણે. જે કર્મ કરીશું તે ફળ આપણને મળવાનું છે. ખેતરમાં બાજરી વાવી હોય, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન બાજરી વાવી છે પણ ઘઉં પાકે. ભગવાન કહે કે ભાઈ તારે ઘઉં પકવવા હતા તો ઘઉં જ વાવવા હતા. તેવી જ રીતે આપણે જે કર્મ કરીશું તેનું ફળ આપણે ભોગવવું જ પડશે.
સનાતન ધર્મના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ મનુષ્ય તેના જન્મથી જે ક્ષણે તેના 12 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં જે કર્મ કરે છે તેનું ફળ તેને સ્વપ્નમાં કે સૌમ્ય અવસ્થામાં મળે છે. આપણે આપણા બાળકોને સમજાવીએ કે બાળપણથી તે ખોટું કરે જ નહીં. તેમ કરતાં કરતાં 12 વર્ષનો થતાં થતાં તેનામાં ધર્મનો આ સિદ્ધાંત પાકો થઈ જવો જોઈએ. કારણ કે તે પહેલાં કરેલા કર્મો 12 વર્ષ પહેલાં કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે, પરંતુ સ્વપ્નમાં કે સૌમ્યમાં પણ 12 વર્ષ પછી કરેલા કર્મોનું તો પૂર્ણ ફળ ભોગવવું પડશે. જો આપણે ના ઈચ્છતા હોઈએ કે મારા બાળકો દુઃખી ન થાય તો તેને અધર્મ ન કરવા દઈએ. પણ ઘણીવાર લાડ પ્યારમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ. બાળકને બીજું બધું આપતા હોઈએ છીએ. તું સારી સ્કૂલમાં જા, અંગ્રેજી મીડિયમમાં ભણ, 2-4 ટ્યુશન કર, કોમ્પ્યુટર શીખ, પણ આપણે તેને તેમ નથી કહેતા કે તું યજ્ઞ શીખ, તું સંસ્કૃત શીખ, તું ધર્મ સમજ, તું ભગવદ્ ગીતાનો પાઠ કર, તું શ્રીમદ ભાગવતનું અધ્યયન કર, તું રામાયણનું અધ્યયન કર. પરિણામ તેવું આવે કે તે ભણેલો ગણેલો આગળ વધેલો ખૂબ ઉચ્ચ કક્ષાનો આર્થિક શ્રીમંત અથવા તો સામાજિક મોટા સ્થાન પ્રાપ્ત હોય, પરંતુ છતાંય તે અધર્મ કરતો હોય. અધર્મ કરે એટલે તેનો દંડ તો ભોગવવું જ પડે, ચાહે શરીરથી નીકળે ચાહે વ્યવહારથી નીકળે. આ 2 શબ્દો યાદ જ રાખવાના. અધર્મ કર્યો એટલે કાં તો શરીરથી ભોગવવું પડશે, નહીં તો વ્યવહારમાં ભોગવવું પડશે. આપણે જેટલા દુઃખ ભોગવી રહ્યા છીએ તે બધા દુઃખ 2 કારણોમાંથી કોઈ કારણે હોય છે. એક તો મૂર્ખતાથી અથવા બીજું પ્રારબ્ધથી. મૂર્ખતાથી કોને કહેવાય? આપણે વધારે મરચાં ખાઈ લીધા અને પેટમાં બળતરા થાય તો તેમાં પ્રારબ્ધ કહેવાય, મૂર્ખતા. આપણે ખાતી વખતે ખ્યાલ રાખવો જોઈએ. આપણે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવી રહ્યા છીએ, આપણે 150-60ની સ્પીડે વધારે તેજ ગતિથી દોડાવતા ગયા અને પછી કંટ્રોલમાં ન રહ્યું ને એક્સિડન્ટ થઈ ગયો, તેને કહેવાય મૂર્ખતા. પ્રારબ્ધ તે છે કે આપણે વિવેકપૂર્વક અને યોગ્ય રીતે વ્યવહાર કરીએ છીએ, કર્મ કરીએ છીએ, છતાંય દુઃખ આવી પડે છે, ત્યારે આપણે માનીએ કે પ્રારબ્ધથી આ દુઃખ આવી ગયું. તો જીવનમાં મૂર્ખતાથી કે પ્રારબ્ધથી તકલીફ આવતી હોય છે. પહેલું તો મૂર્ખતા ન થાય તે માટે શું કરવું? આપ જે અહીંયા સાંભળી રહ્યા છો, શાસ્ત્રીજી મહારાજ જે તમને સંભળાવી રહ્યા છે, તે ભાગવત કથા આપણી મૂર્ખતાનો ત્યાગ કરી અને આપના જ્ઞાન, આપના વિવેકને જગાવે, જેમાં ભક્તિ પ્રગટ થાય, જેમાં જ્ઞાન પ્રગટ થાય અને જેમાં કર્મ કયું કરવું અને કયું કર્મ ન કરવું, એટલે કયા વિહિત કર્મ કરવા યોગ્ય અને નિષિદ્ધ કર્મ એટલે ન કરવા જેવા કર્મો, તે સમજ પડે. તે માટે જરૂરી છે કે આપણે આવા ધર્મ કથાઓ, ધર્મના સંવાદોમાં બેસીએ, સમજવા પ્રયત્ન કરીએ અને યાદ રાખીએ, શાસ્ત્ર અને સત્સંગ તે અરીસો છે. અરીસામાં આપણે શું કરીએ છીએ? આપણો ચહેરો જોઈએ છીએ અને ઠીકઠાક કરીએ છીએ. આપણે અરીસો એટલા માટે નથી રાખતા પડોશીને જઈને તેનો ચહેરો બતાવીએ અથવા ફળિયામાં બીજાનો ચહેરો બતાવીએ. તેમ આ ભાગવત કથા કે સત્સંગ, તેના દ્વારા આપણે આપણા જીવનને જોવાનું છે કે મારી કઈ ભૂલો છે, હું તેને સુધારું અને કઈ સારા કર્મો કરવાના જેવા છે અને તે નથી કરતો, તે સારા કર્મો કરવું. પણ ઘણીવાર કેવું થતું હોય, કોઈ વ્યક્તિ કોઈની નિંદા કરતું હોય, વ્યક્તિ પોતે પણ કોઈની ક્યારેક ક્યારેક નિંદા કરતો હોય અને કથામાં સત્સંગમાં કહેવામાં આવ્યું કે કોઈની નિંદા ન કરવી જોઈએ. એટલે પેલા કહ્યું જો આપણે ફળિયામાં પેલા બીજાની નિંદા જ કર્યા કરે છે ને, એટલે હવે સમજાવ્યું હતું એટલે તમે કોઈની નિંદા ના કરો. તો સાંભળ્યા પછી ઊભા થઈને બહાર નીકળતા શરૂ કર્યું. પેલા કહેતા હતા ને મહારાજ આ પેલા એવા જ છે, પેલા નિંદા કરે છે. તો આપણે આ પોતાના સુધારવા માટે છે. કારણ કે યાદ રાખવાનું, આપણી આજુબાજુમાં 125 વર્ષનું કોણ છે બોલો? તમે એક તેવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેની ઉંમર 125 વર્ષ જીવતા હરતા ફરતા તમારા આજુબાજુમાં ક્યાંય હોય? આપણે કોઈક દિવસ જવાના છીએ. ગમે તેટલા ડૉક્ટરો હશે, ગમે તેટલી દવા હશે, જમીન સોનું ચાંદી મિત્રો બધા હશે ને, તો એ ટિકિટ કપાઈ જવાની છે. તો પછી તેવું કર્મ કોઈ પણ સ્થિતિમાં ન કરીએ કે જેને અધર્મ અથવા અનિતિનું કહેવાય, અને તેવા કર્મો કરવામાં આપણે આળસ ન કરીએ જેને ધર્મ અને નીતિ અને પરમાર્થના કહેવાય. આપણે અને આપણા બાળકોને આ શુદ્ધ સનાતન ધર્મનું જ્ઞાન જીવનમાં ઉતારવું જોઈએ. એકાદ ઉદાહરણ કહું છું. મોટા ભાગે તમે સાંભળેલું હશે કદાચ કે ભીષ્મ પિતામહે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન, મેં મારા જીવનમાં તેવું કોઈ કર્મ નથી કર્યું કે મારે બાણશૈયા પર સૂવું પડે, તો પછી મને આવું કષ્ટ શા માટે? ભગવાને કહ્યું આપ તો યોગી છો, પૂર્વજન્મમાં જુઓ. ભીષ્મ પિતામહે તુરંત આંખ બંધ કરી સંકલ્પ કર્યો. તેમના ભ્રુકુટીમાં એક પ્રકાશ પ્રગટ થયો અને તેમાં દ્રશ્યો ઉભરાવા માંડ્યા.
એક જન્મ પાછલો એક જન્મ, 2 જન્મ, 10 જન્મ, 20 જન્મ તેમને કોઈ ભગવાન મેં તેવું કોઈ કર્મ નથી કર્યું, આ જન્મમાં પણ નહીં, પાછલા 20 જન્મમાં પણ નહીં. ભગવાન કે હજુ આગળ જુઓ, 50 જન્મ, 70 જન્મ જુએ છે. 72માં કે 73માં જન્મમાં એક યુવાન હોય છે, જંગલમાં ગયા હોય છે, એક થોર ઉપર ટીડો એટલે તીતીગોળો કે પતંગિયું, તીતીગોળો અથવા પતંગિયું એક થોરના પાન પર બેઠેલું હતું. અને કોઈ કારણે તે યુવાન બેચેન હતો. બેચેનીમાં તે યુવાને બાવળની કેવી સૂળ લઈ અને પેલા ટીડા ઉપર એટલે તીતીગોળા પતંગિયા ઉપર ભોકી દીધી. હવે આપ વિચારો, આપણા ખેતરમાં ટીડા પડ્યા હોય તો તીડ હોય તો આપણે ઉડાવીએ, જંગલના થોરના પાન પર બેઠેલાથી આપણે શું શત્રુતા? કોઈ નહીં. પણ પોતાની બેચેનીમાં તેને આ કર્મ કર્યું. તે પાન તૂટ્યું નહીં અને ઉપરથી સૂળ નીકળી નહીં. પરિણામ શું આવ્યું હશે? પાન તો તૂટ્યું નહીં, સૂળ નીકળી નહીં, એટલે તે તીતીગોળો કે પતંગિયું જે કીટ હતો તે ધીરે ધીરે 2-4-6 કલાકે ત્યાં જ મરી ગયો હતી. તે કર્મ તેવી રીતે કે જેમ ગાય પાછળ તેનું વાછરડું ચાલતું હોય, તેમ જીવાત્મા પાછળ કરેલા કર્મો ચાલતા હોય ત્યાં સુધી તે પીછો ન છોડે કે જ્યાં સુધી તેનું ફળ ન મળી જાય. તેમ તે કર્મ 72 જન્મ સુધી પીછો કરતું રહ્યું. એપ્રિલ મહિનામાં ખેતરમાં દાણા વાવી આવ્યા, પણ જો પાણી ન મળ્યું હોય તો તે ઊંઘે નહીં. પણ જ્યારે વરસાદ પડશે ને ત્યારે એમાંથી કેટલાય દાણા ઊંઘી નીકળશે. તેમ ભીષ્મ પિતામહનું પૂર્વ જન્મમાં 72 જન્મ કે 73માં જન્મમાં કરેલું કર્મ પીછો કરતું રહ્યું. અને જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં યોગ્ય અનુકૂળતા મળી ગઈ ત્યારે એક સૂળ ભૂકી હતી તો બાણોની સૈયા ઉપર સુવાડી દીધા. અને તીતીગોળો કે પતંગિયું તો 2-4 કલાકમાં મર્યું હશે, પણ તેમને કેટલાય દિવસ સુધી તે ઉપર રહેવું પડ્યું. આપણે યાદ રાખવું કે આપણે ઘણીવાર આવેશમાં અને આવેગમાં અધર્મ અને અનીતિ કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે તેવું માનતા હોઈએ છીએ કે હું થોડોક અધર્મ કરી લઉં, કાતરની ચોરી કરી, સોયનું દાન કર્યું, ઊંટ ઉપર બેસી જુએ ક્યારે આવે વિમાન. સમજમાં આવે એવું છે, કાતરની ચોરી કરી પછી અંદર દુઃખ થવા માંડ્યું કે આ તો મેં ખોટું કર્યું એટલે સોયનું દાન કર્યું. કહેવત છે, ઊંટ ઉપર બેસી જુએ કે સ્વર્ગમાંથી ક્યારે વિમાન મને લેવા આવશે કે મેં સોયનું દાન કર્યું છે. આ ખોટી નીતિ છે. આપણે યાદ રાખીએ, આપણા દ્વારા કરવામાં આવેલા સારા કર્મોનું ફળ એ અલગ મળતું હોય છે અને ખોટા કર્મોનું ફળ અલગ મળતું હોય છે. તેવું નથી હોતું કે સારા કર્મો કર્યા અને ખોટા કર્મો કર્યા એટલે વધતા ઓછાકાર થઈ જાય ને પછી શેષ મળે, તેવું નથી હોતું. તેથી તેવા કોઈ કર્મો કરવા જોઈએ નહીં. અંતમાં 1-2 વાત કહીને પૂરું કરું છું. એકવાર રાસલીલા ચાલતી હતી. ભગવાન કૃષ્ણ, કદાચ હશે કે નહીં તેવું ખબર નહીં, પણ એક ઉપદેશ સમજાવવા પ્રયત્ન કરું છું કે કેટલી ગોપીઓ હતી. ભગવાન કૃષ્ણ ત્યાં બધાની વચ્ચે હતા અને આકસ્મિક ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. ભગવાન કૃષ્ણ ન દેખાતા ગોપીઓ તેમને શોધવા માંડી. વિહવળ થઈ ગઈ. કોઈ ગોપી જમીન પર બેઠા બેઠા રડી રહી છે, કોઈ ગોપી હસવા માંડી મોટે મોટેથી, કોઈ ગોપી કોઈ વૃક્ષનું થડ પકડીને ઊભી રહી ગઈ, કોઈ ગોપી નૃત્ય કરવા માંડી, કોઈ ગોપી કશું બોલતી નથી, ચૂપચાપ બેઠી છે. તો આમાંથી સાચું કોણ? ભગવાનને શોધવાનો પ્રયત્ન. બધાએ સાચા, બધાએ સાચા. તેમ આ સંસારમાં અનેક પ્રકારે આપણે ભગવાન સુધી પહોંચવા બધા પ્રયત્ન કરીએ છીએ. અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ પરંપરાઓ, અલગ અલગ મતાંતરો, પણ એ બધાનો આખરે આશય શું? ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, આ બધી નદીઓ જેમ સમુદ્રમાં જાય છે તેમ કોઈ શિવ ભક્તિ દ્વારા, કોઈ કૃષ્ણ ભક્તિ દ્વારા, કોઈ દેવી ભક્તિ દ્વારા, કોઈ મંત્ર દ્વારા, કોઈ કીર્તન દ્વારા, કોઈ શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન દ્વારા તે પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો પ્રયત્ન કરજો કે તમારા ઘરમાં 3 ગુણો વિશેષ વધે. હું વડોદરા પાસે કાયાવરોહણથી આવું છું. શિવ પુરાણમાં શત્રુદ્ર સંહિતામાં વર્ણન છે કે ભગવાન શિવે મનુષ્યની કાયામાં પ્રવેશ કર્યો, અવરોહણ કર્યું. તેથી તે તીર્થ કાયાવરોહણ નામથી પ્રસિદ્ધ થયું. તેમને 4 શિષ્યોને દીક્ષા આપી, ગર્ગ, કુશિક, મિત્ર, કારુષ્ય અને 4 દિશાઓમાં મોકલ્યા. સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો. તે સમયનું ભારત એટલે વર્તમાનનું ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા બધું આપણું ભારત હતું. આગળ જતા ભગવાને કહ્યું કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે, હું જઈશ. અને વિશ્વામિત્ર મુનિને દ્વાપર યુગમાં ત્યાં ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો હતો. તેમને ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી હતી. કાશીના નિર્માણ કરવાના ઉદ્દેશથી તે શિવલિંગમાં ભગવાને પ્રવેશ કર્યો અને તે શિવલિંગમાં 16-17 વર્ષનો યુવાન બેઠો હોય તેવો આકાર ઉપસી આવ્યો. વર્તમાનમાં પણ તે શિવલિંગ ત્યાં વિદ્યમાન છે. સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી કે કાયાવરોહણનું તે શિવલિંગ સોમનાથમાં આઝાદી પછી નવું મંદિર બનાવ્યું તેમાં સ્થાપિત કરવું. ત્યારે ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવી હતી અને ના આવ્યું હતું, તેથી તે શિવલિંગ ત્યાં રહેવા દેવામાં આવ્યું. તે શિવલિંગમાં ભગવાન સ્થિત થયા. આગળ જતા લગભગ 1100 વર્ષ સુધી આ પરંપરાએ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું કાર્ય કર્યું.
1913માં ફરી તે કાર્ય ભગવાને શરૂ કરાવ્યું. પહેલા ગુરુ પ્રણવાનંદજી, બીજા કૃપાલુ મુનિ, ત્રીજા રાજર્ષિ મુનિજી, તેમ તે કાર્ય આગળ વધ્યું. હું પણ તે માટે પ્રયત્ન કરતો હોઉં છું. તેમાં અંતમાં ભગવાને જે મુખ્ય કાર્ય કહ્યું છે તે તમને સમજાવું. ભગવાને કહ્યું છે, મારો શિવ સંકલ્પ છે વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન. તે અંતર્ગત તેમને 3 કાર્યો કરવા માટેનું કહ્યું કે નૈતિકતા, સાત્વિકતા અને આધ્યાત્મિકતા. નીતિથી જીવન જીવવું, સાત્વિક જીવન જીવવું અને આધ્યાત્મિક જીવન જીવવું. નીતિથી જીવન જીવવું એટલે જે આપણો અધિકાર નથી તે લેવું નહીં, ચાહે તેમાં કેટલું સુખ કેમ ન મળતું હોય. પરંતુ યાદ રાખવું, જે આપણા અધિકારનું નથી તે લઈશું તો આપણે તે ભોગવવું પડશે કષ્ટરૂપે, ક્યાં તો શરીરના કષ્ટ યા તો વ્યવહારના કષ્ટ. તો અનીતિથી લેવું નહીં. સાત્વિક જીવન જીવવું એટલે પવિત્ર સત્વગુણયુક્ત જીવન જીવવું, કે તમારા ખાનપાનમાં જે કમીઓ છે સુધારજો. અહીંયા ભાગવત કથામાં આવ્યા છો, સંકલ્પ કરીને ઘરે જજો કે હું મારી આ એક બુરાઈનો આજથી હું ત્યાગ કરું છું અને આજથી એક આ સદગુણને ધારણ કરીશ. કે મારા ખાવામાં આ કમી છે, જિંદગીના એટલા બધા વર્ષો વીતી ગયા, આખરે શું મળ્યું? એક કીચડના કીડાને કાઢીને ખીરમાં મૂકવામાં આવે તો થોડી વારમાં તડપવા માંડશે, મરતો હોય તેવી રીતે. તેને પાછો કાઢીને કીચડમાં મૂકી દઈએ ને તો પાછો સામાન્ય થઈ જશે. આપણે કીચડના કીડા જેવા ન બનીએ, આપણે પતંગિયા જેવા બનીએ કે પતંગિયું જેમ ફૂલ હોય ત્યાં જતું હોય છે તેમ આપણે ધર્મ સંસ્કૃતિ હોય ત્યાં વધીએ. તો એ પ્રયત્ન કરજો, દ્રઢ સંકલ્પ કરજો કે ઘણા વર્ષો વીતી ગયા જિંદગીના, ક્યાં સુધી હું મારી બુરાઈઓને પોષીશ. મિત્રોને ખોટું લાગે કે સારું લાગે તે તેમને વ્યક્તિગત છે, પરંતુ આજથી મારો દુર્ગુણ કે હું મારા મુખથી જે ખાઈશ તે સત્વગુણયુક્ત હશે, પવિત્ર હશે. હું તેવું કંઈ ખાઈશ નહીં. મારા મુખથી કોઈ દિવસ ગાળ બોલીશ નહીં. કોઈની જોડે ઝઘડો થાય તો વાતચીતમાં જે મોટાઓનું માન રાખતા, સરખાઓનો પ્રેમ આપતા, કહેવું પડશે તે કહીશ, પણ ગાળ કોઈ દિવસ નહીં બોલીશ. ભગવાને બોલવાની શક્તિ આપી છે એવું નહીં બોલું. તો ખાનપાનમાં સંયમ કરજો, બોલવામાં સંયમ કરજો અને કર્મમાં સંયમ કરજો. નીતિયુક્ત જીવન જીવવું, સત્વગુણયુક્ત જીવન જીવવું અને ત્રીજું છે આધ્યાત્મિક જીવન જીવવું. એટલે કે મંત્ર જપ કરો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો, વ્રત કરો અને આ પ્રકારે જીવન જીવવા પ્રયત્ન કરવું જોઈએ. આપણામાંથી ઘણા બધા પરિવારોમાં શરીરથી તો હિન્દુ પણ જીવનથી ક્રિશ્ચન જેવું હોય છે કે જ્યારે બાળકનો જન્મદિવસ હોય ત્યારે આપણે કહીએ છીએ, જેમ અહીંયા ગાડી જુઓ બધા બહેનોએ દીપ પ્રગટાવીને આરતી કરી, આપણે બોલીએ છીએ અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. તમસોમાં જ્યોતિર્ગમય એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ પ્રભુ. અને બાળકનો જન્મદિવસ આવે ત્યારે મીણબત્તી સળગાવીને ત્યારે જીવન મંધારું થાવ. તો આજથી બંધ કરજો, નક્કી કરજો કે તમારા ઘરમાં કોઈ પણ બાળકના કે પરિવારમાં જન્મદિવસે મીણબત્તી સળગાવીને અંધારું કરવાનું નહીં. બોલો, કેટલા આ વાત સાથે સંમત છે? ઘણું સારું. આપણે શરીરથી સનાતન ધર્મમાં જન્મ થયો, હિન્દુમાં, આપણે ક્રિશ્ચનોનું કામ કરીએ. દીવા પ્રગટાવજો અને શુભાશીર્વાદ આપજો બાળકોને. બીજું કામ, પ્રયત્ન કરજો કે એકવાર એક છોકરો સ્કૂલમાં ગયો, 2 દિવસ પછી ટીચરે તેના વાલીને બોલાવ્યા અને કહ્યું કે તમારો બાળક ગાળો બોલે છે. તો ટીચર, તેના બાળકના માતા પિતા હતા, તેમાં તેના માતા રડવા માંડ્યા. તો શિક્ષકે પૂછ્યું કે તમે કેમ રડો છો બેન? કેમ તમારા ફળિયામાં તો એવું કોઈ નથી ને કે ગાળો બોલતું હોય, તેને સાંભળીને બાળક ગાળો બોલતા શીખ્યું હોય. બેને કહ્યું કે એને પપ્પા જ ગાળો બોલે છે. તો યાદ રાખજો, તમારા ઘરમાં પવિત્ર વાતાવરણ બનાવજો, ભક્તિમય વાતાવરણ બનાવજો. અને છેલ્લે ત્રીજી વાત કહીને પૂરું કરું છું. આપણા ગ્રંથોમાં એક ગ્રંથનું નામ છે મનુસ્મૃતિ, બીજો છે યાજ્ઞવલ્ક સ્મૃતિ, પારાશર સ્મૃતિ, એવા કેટલાય ગ્રંથો છે. આપણા શાસ્ત્રમાં કહ્યું કે મનુષ્ય તેની કમાઈનો 4થો ભાગ દાન કરવો જોઈએ, 4થા ભાગમાં ઘર ચલાવવું જોઈએ, 4થો ભાગ સંરક્ષિત રાખવો જોઈએ અને 4થા ભાગમાં તેના બાળકો વગેરેને પ્રગતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. 4થો ભાગ એટલે 25%. પણ આ તો ઘણું કઠિન છે. એમ જ માનીને ચાલવું કે આપણે લાખ રૂપિયા કમાયા તો 25,000 નતા કમાયા, પરમાર્થમાં જ વાપરવા. પણ એમ લાગે આટલા બધા વાપરવાના? તો શાસ્ત્રમાં આગળ કહ્યું કે 4થા ભાગનું દાન ન કરો તો કમસે કમ 6થા ભાગનું તો દાન કરો જ. 6ઠ્ઠો નહીં તો 8મો ભાગ તો દાન કરો જ, અને 8મો નહીં તો 10મો તો કરવાનો જ. એનાથી ઓછું કોઈ પણ સ્થિતિમાં નહીં. એટલે તમે 20,000 કમાયા તો 2,000 અલગ મૂકી દો. તેવું નથી કહેતો કે તમે એક જગ્યાએ જઈને દાન કરી દો, કે મારા આશ્રમમાં દાન કરી દો, કે પરંતુ તેમાંથી ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કોઈ બીમારને દવા, કોઈકને મદદરૂપ થાવ. ગાયને ઘાસચારા માટે, આજે એમાં કથા માટે તમે બધા પ્રયત્ન કરો છો, મંદિરમાં પૂજન માટે. પણ આવકનો 10મો ભાગ તેમ સમજીને નહીં વાપરવાનો કે તેનો અધિકાર મારો નથી, કારણ કે હું શ્વાસ લઉં છું, જલ પીવું છું, પૃથ્વીનો ઉપયોગ કરું છું, આ વાયુમંડળનો ઉપયોગ કરું છું, ઈશ્વરની કૃપાથી મારું જીવન ચાલી રહ્યું છે.
તો બધા પ્રયત્ન કરજો. આપણા શરીરના સમયનો 10મો ભાગ, આપણી બુદ્ધિનો, આપણા પરિચિતોનો, આપણા ધનનો એક ભાગ ધર્મ માટે કાઢીએ, પરમાર્થ માટે કાઢીએ. આપ બધાને આમંત્રણ છે. વડોદરા પાસે કાયોરણ તીર્થમાં લકુલિશધામ નામથી મારો આશ્રમ છે. આશ્રમમાં રહેવા જમવાનું બધા હિન્દુઓ માટે નિઃશુલ્ક છે. કશાનો કોઈ ચાર્જ નથી, જાતિપાતિનો ભેદભાવ નથી. અમે ત્યાંથી સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું ભારતમાં અને વિશ્વના કેટલાય દેશોમાં કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેની અંતર્ગત ગુજરાતના કેટલાક જિલ્લાઓના કેટલાક ગામોને 1 વર્ષ માટે સનાતન સંસ્કૃતિ પ્રશિક્ષણ માટે વિશેષ કાર્ય કરવા માટે કે દત્તક લેવા જેવો નિર્ણય કર્યો. તેમાં મહીસાગર તાલુકાના પાવાપુર ગામનો આ પહેલા વર્ષ માટે નિર્ણય કરેલો છે અને દિગ્વિજયસિંહ ચૌહાણને તેમની ટીમને જવાબદારી સોંપી છે. તમે આ કાર્ડ વાંચ્યું હશે ભાગવત કથાનું, તેમાં ઉપર લખેલું છે સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન હેતુ. તો આ બધું તેના અંતર્ગત કરી રહ્યા છીએ કે બધા ગ્રામજનો સંગઠિત થાય, એકબીજાની બુરાઈઓ જોવાની જગ્યાએ એકબીજાની સારાઈઓને યાદ કરે, સારા કાર્યોમાં જોડાય. આપણે તેની અંતર્ગત આ 1 વર્ષની અંદર ઘર ઘર ઓછામાં ઓછું એક વ્યક્તિ યજ્ઞ કરતા શીખે તેવો પ્રયત્ન કરવાના છીએ કે યજ્ઞ ધન ધાન્ય સુખ સમૃદ્ધિ શત્રુઓથી રક્ષા અને દીર્ઘાયુ આપણી પેઢીઓનું કલ્યાણ માટેનું ઉત્તમ પ્રારબ્ધ નિર્માણ કરતો હોય છે. તો આપણે બધાને યજ્ઞ કરતા શીખવવાના છીએ, સંધ્યાકર્મ કરતા શીખવવાના છીએ. આપના ઋષિઓએ કહ્યું કે આપણે કચરો વાળીએ તો કેટલાક કીડી ઇત્યાદિ મરી જતા હોય છે, ચૂલો સળગાવીએ તો કેટલાક જીવો મરતા હોય છે, આપણે ચાલીએ છીએ કેટલાક જીવો મરતા હોય છે, અનાજ દળતા હોઈએ તો કેટલાક જીવો મરતા હોય છે. તો કેટલાક પ્રકારના આ અનિચ્છાએ થયેલા કર્મ ફળોમાંથી મુક્તિ અને સ્વસ્થ દીર્ઘાયુ જીવન માટે સંધ્યા કર્મ કરવું જોઈએ. સૂર્યને જળ ભરીને લોટો અર્ઘ આપવો, પાણી ચઢાવવું આપણે કહીએ છીએ સૂર્યને, ગાયત્રી મંત્રનો જપ કરવો, પ્રાણાયામ કરવા, અગમર્શન એટલે કે જમણા હાથમાં જળ લઈ ડાબા નાક નીચે ધરી જમણું નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ છોડતા સંકલ્પ કરો કે હું મારી પાપ વૃત્તિઓનો ત્યાગ કરું છું. આવી રીતે સંધ્યા કર્મ 7 મિનિટનો સમય છે. સંધ્યા કર્મ બધાએ કરવું જોઈએ. તો બધાને સંધ્યા કર્મ શીખવીશું. આપણે દેવ પૂજન, પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ. પૃથ્વીનો ગુણ છે ગંધ નાક, જલનો ગુણ છે સ્વાદ જીભ, અગ્નિનો ગુણ છે દ્રશ્યમાન આંખો, વાયુનો ગુણ છે સ્પર્શ ચામડી અને આકાશ તત્વનો ગુણ છે શબ્દ કાનથી જોડાયેલું છે. એટલે આપણે નાક માટે ગંધ, જીભ માટે નૈવેદ્ય પ્રસાદ, આંખ માટે દીવો પ્રગટાવવો, ચામડી માટે આપણે વાયુ અને આકાશ તત્વ માટે ઘંટારવ શંખ નગાડા વગાડીએ છીએ. તો આ આપણા 5 પડદા ખોલીને ભગવાન જોડે જોડાવાની પંચપૂજનની વિધિ છે, પંચોપચાર વિધિ. તો આપણે બધાને શીખવીશું કે તમે રામને, શિવજીને, હનુમાનજીને, માતાજીને જેને માનો પણ દેવ પૂજન શીખો. સાથે જ આપણા આયુર્વેદ, આપણા સનાતન ધર્મની પરંપરાઓ, દિવાળી કેવી રીતે મનાવી, હોળી કેવી રીતે મનાવી, નવરાત્રિ કેવી રીતે મનાવી, જન્માષ્ટમી કેવી રીતે મનાવી, વડીલોનું આદર કરવો, માતા પિતાનું સન્માન કરવું, તુલસી પીપળા વગેરેનું પૂજન કરવું, ગૌ માતાનું સન્માન કરવું, આ બધાના આપણે સંસ્કારો આપીશું, પ્રયત્ન કરીશું. અને છતાં તેવું હોય કે કોઈને એકબીજાને પરેશાન કરનારું ના હોય પણ સહયોગ કરનારું હોય. તો આપણે પાવાપુર ગામમાં આવું આપણું આયોજન છે કે આવનારા 1 વર્ષમાં કેટલાક છોકરાઓ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય મોઢે બોલતા હોય, કેટલાક યજ્ઞ કરતા હોય, દેવ પૂજન કરતા હોય. પરંતુ આ સાંભળીને બીજા બધા એવું નહીં વિચારવાનું કે ગુરુજી તમે પાવાપુર ગામને જ લીધું, હવે અમારે હરદાસપુર ગામને કેમ નહીં, કે અમારે બીજા ગામો છે તેમને કેમ નહીં. તો અહીંયા શીખવાડીશું, તમે પણ અહીંયા શીખવા માટે લાભ લઈ શકો છો. આપણો આશય એક પાવાપુર પૂરતો નથી, આપણો મહીસાગર માટેનું આખું આયોજન છે કે મહીસાગરમાં તેવી સ્થિતિ બને કે આપણે યુવાનોને પૂછીએ કે 9 ઉપનિષદના નામ કહો એટલે તુરંત બોલે કે ઈસ્કેન કઠ પ્રશ્ન મુંડક માંડ્યું કે તેરે તેતરીય શ્વેતા શ્વેતર. 6 દર્શન શાસ્ત્રો બતાવો તો 20 ઉપનિષદમાં શું કહ્યું છે, યોગ શાસ્ત્રમાં શું કહ્યું છે. તો આ બધું સમજાવવાનો આખો પ્રયત્ન છે. આપ બધાને આમંત્રણ છે કે કોઈક દિવસ તો મરવાના છીએ, કમાયેલું ધન, બનાવેલું મકાન ને જમીન બધી અહીં રહી જશે ને આપણો જીવ ક્યાંક ચાલુ જશે. તમને ભાગવતમાં શાસ્ત્રીજી સમજાવશે કે કમળને હાથીની વાત, એવું એક વાત કે આપણી કઈ ઇન્દ્રિયો નાના સરખા કર્મમાં કેવી ફસાઈ જાય છે. તો આ બધામાંથી નીકળવા પ્રયત્ન કરવાનો છે આપણે. અંતમાં આપ બધાને પુનઃ આમંત્રણ છે. અને છેલ્લે યાદ રાખજો, કોઈ વ્યક્તિને મેં આમંત્રણ આપ્યું કે એક હોલમાં કે આપ આવો અને બતાવ્યું કે અહીંયા સફરજન છે, આ સફરજન શિમલાથી મંગાવેલા છે, આ ચીકુ અહીંયાથી મંગાવ્યા છે, આ બદામ અહીંયાથી મંગાવી છે, આ સૂતરફેની સુરતની છે, આ મીઠાઈ અહીંની છે, આ મીઠાઈ અહીંની છે, બધું જોવા માટેની છૂટ આપી. તેમને કહ્યું કે તમે હાથમાં લઈ અને તેને સુગંધ પણ લઈ શકો છો, સ્પર્શ કરી શકો છો. બધી કેટલી મીઠાઈ ને ફરસાણ ને ફળ ને ડ્રાયફ્રૂટ બધું બતાવ્યું, પણ કહ્યું ખાવાનું નહીં.
બોલો એનાથી કંઈ ફાયદો થશે? પેટ ભરાશે? તો તમને આ જ વાત સમજાવું છું. 7 દિવસ ભાગવત કથામાં બેસશો, પણ તેને જીવનમાં ઉતારશો તો લાભ, નહીં તો છેલ્લે જઈને એમ કહેશો કે સરસ આયોજન થયું, વાતો સરસ હતી, ઘણું સારું કહ્યું શાસ્ત્રીજીએ, પણ થોડુંક પણ જીવનમાં ઉતારી લેશો તો કલ્યાણ થઈ જશે. તો પ્રયત્ન કરજો. ઘેર ગંગા આવી છે, અહીંથી આપણે જેમ ગંગાજી જઈએ તેમ ભાગવત રૂપી ગંગા તમારા ગામમાં અહીં આવી છે, તેને શાંતિથી સાંભળજો, સમજવા પ્રયત્ન કરજો, જીવનમાં અપનાવજો. અંતમાં ભગવાનને પ્રાર્થના કરું છું, અહીંયા પાવાપુર ગામમાં આ ભાગવત કથારૂપી મહાયજ્ઞનું આયોજન કરવામાં જે બધા પ્રત્યક્ષ રૂપે પરોક્ષ રૂપે પોતાના શારીરિક પરિશ્રમથી, વ્યવહારથી, આર્થિક યોગદાન દ્વારા જેમને પ્રયત્ન કર્યો છે તે બધાને, જે આ ભાગવત કથામાં લાભાન્વિત થવા માટે આવેલા છે તે બધાને, અને જે આ કાર્યમાં પરોક્ષ રૂપે સહયોગી બની રહ્યા છે તે બધાને ભગવાન તેવી ક્ષમતા આપે કે તે વધારે કલ્યાણકારી કાર્યો કરી શકે. ભગવાનને પ્રાર્થના કે આપ બધાને તેવી મતિ, શક્તિ, પરિસ્થિતિ અને ક્ષમતા પ્રાપ્ત થાય કે જેથી આપ ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો, પોતાનું કલ્યાણ કરો, તમારું, તમારા પરિવારનું કલ્યાણ થાય, સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન. સભા મંડપમાં બિરાજમાન સૌ ભક્તો વતીથી આપના ચરણોમાં પ્રણામ કરું છું મુનિજી. આજની આ આપના આશીર્વચનો અમારા જીવનનો માર્ગમાં ખૂબ જ પ્રેરણાદાયી છે. મહીસાગર જિલ્લાના પાવાપુરથી શરૂઆત કરીને અમે આખા જિલ્લામાં સનાતન સંસ્કૃતિ પુરસ્કારનું કાર્ય ખૂબ ઝડપથી વિસ્તરે એવા આપના આશીર્વાદ અમારી સાથે છે. અને આજે શામળાજી મંદિરમાંથી અને આ પટાંગણમાંથી આની શરૂઆત કરી રહ્યા છીએ. ભક્તિ કરવી પણ પદ્ધતિસર અને ભક્તિનું પૂરેપૂરું આપણે અંશે અંશ આપણને કેવી રીતે ફળો પ્રાપ્ત થાય એ માટે નાના બાળકોથી માંડીને તમામને એનું જ્ઞાનનું ચિંતન આપણે કરવા માટે આ પાવાપુરની આ પવિત્ર ભૂમિને આપણે પસંદ કરી છે. ઘણા બધા આપણે કાર્યક્રમો કરવાના છે ધીરે ધીરે, અને દરેક ઘરની અંદર ભક્તિનો દીપક પ્રગટે અને એ પ્રકાશથી આખું ગામ, આખો વિસ્તાર, આજુબાજુના ગામો ખૂબ જ ધગધગિત થાય એવા ભગવાનને પ્રાર્થના કરીને આપના આશીર્વાદ લઈ વિરમું છું. અને આ સિવાયના આજુબાજુના ગામો પણ આપણે આવા કાર્યક્રમો કરીશું, આવું આયોજન કરીશું. ભક્તિના જ કાર્યક્રમનું આયોજન કરવાનું છે આપણે. યોગ શિબિર પણ આપણે કરવાના છે. નિઃશુલ્ક આરોગ્ય સેવા માટેના પણ કાર્યક્રમ કરવાના છે આપણે. અને આ બધું જ આ ભક્તિનું સ્વરૂપ છે. આવા નિઃશુલ્ક સેવા જે આરોગ્ય માટે પણ આપીએ એ પણ એક ભક્તિ છે. કોઈના દર્દને રાહત થાય, કોઈ બીમારી હોય એમાં આપણે મદદરૂપ થઈએ, એ પણ એક ભક્તિનું સ્વરૂપ છે. તો મુનિજી, આપે સોંપેલું આ કાર્ય અમે બધા સાથે મળીને આપના આશીર્વાદથી, શામળાજીની કૃપાથી અને આપના પ્રેરણાથી ને માર્ગદર્શનથી અમે આગળ વધીશું. અને આપના આશીર્વાદ અમને હંમેશ માટે મળતા રહે એવી આશા સાથે વિરમું છું. જય ભગવાન. મુનિજી અહીંયાથી વિદાય લઈ રહ્યા છે. કમરૂણા